શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. તો ગાઈઝ અત્યારે છે ને વાગી ગયા છે 9:30 અને હું સ્કૂલે હતી તો ડાયરેક્ટ ત્યાંથી પપ્પા મને લઈ આવ્યા છે. આપણે આજે ભૂમિપૂજન છે તો ત્યાં બધા ભેગા થયા છે તો ભૂમિપૂજન કરવાનું છે. આજનું મુહૂર્ત સારું છે તો આજે ભૂમિપૂજન ફાઇનલી કરી નાખીએ. તો બધા આવી ગયા છે અને બસ થોડી જ વારમાં ભૂમિપૂજન પણ ચાલુ કરવાનું છે. ગોરબાપા પણ આવી ગયા છે. તો ફાઇનલી ગાઈસ તૈયારી થવા માંડી છે બધું. સ્મિતભાઈ કેવું લાગે છે? મસ્ત મસ્ત. અને ગોરબાપા આવી ગયા છે તો બધી તૈયારી થાય છે, બધી સામગ્રીની. અને તૈયારી થઈ જાય પછી ચાલુ કરી દઈએ ભૂમિપૂજન સ્ટાર્ટિંગ. આપણે બેઠા ઘડીક વાર આમને જ્યાં સુધી ચાલુ થાય કંઈ ખબર તો પડે નહીં પણ જોઈએ. કા ખબર પડે કાંઈ? ખબર ન પડે પણ એની ક્રિયા કરતા હોય બધી. તો હવે આપણે બેહીએ ને જોઈએ. મસ્ત અહીંયા કંઈક ઝાડ છે. આ કેનું ચીકુ છે? આંબો છે. આંબો છે તો આંબાનું ઝાડ છે અને પાછળ એ બધું કંઈક વાવેલું છે. ખબર નહીં શું કેનું ઝાડ હોય એ આપને તો કાંઈ. લીંબુ સ્મિતભાઈને ખબર છે. હાલે પૂજાની તૈયારી થઈ ગઈ છે બધી. અહીંયા બેસી જાવ કે? તો બધું ચાલુ કરે છે. થોડી જ વારમાં આપણી પૂજા પણ ચાલુ થઈ જશે. હાલો કહેતા જાવ એટલે કહેતા જાવ. એવું છે. બેસી ગઈ છે અત્યારે. શ્રી ગણેશાય નમઃ. ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ. નમો નમઃ. કર્મના પ્રારંભની અંદર પ્રથમ પહેલા વંદન કરવાના ભગવાન દીપનારાયણ અને સૂર્યનારાયણ દેવતાના. ઓમ પૂર્વસ્વ જપા કુશમ સંકાશમ કાશ્યપેય મહાધૃતિ. ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાચ્વાય ચ પ્રાણ ચ મુખાદ અગ્નિરજાયત. ઓમ ભૂર્વસ્વઃ. પયસ્નાनं સમર્પયામિ. ઘૃતસ્નાनं સમર્પયામિ. મધસ્નાनं સમર્પયામિ. શર્કરાસ્નાनं સમર્પયામિ. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાન. લોગજકર્ણક લંબોદર્શ વિકટો વિઘ્નનાશો વિનાયક. ધૂમ્રકેતુર્ગણાધક્ષ ભાલચંદ્રો ગજાનંદ. દ્વાદશેતાની નામાની પઠે શ્રીણાંદપે. ત્યાર્થસિદ્ધયે ઓમ ગણાનન્ત્વા ગણપતિગું હવામહે. પ્રિયાનંત્વા પ્રિયપતિગું હવા. ગુરુ સ્વામી પ્રભુ જય સતગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામી ચરણ ચરો જત મારા બંધુ. કર જોડી પ્રભુ બંધો. ગ્લાસ ફૂલ ભરશે. અડધો ભાગ છે ને અહીંયા મૂકજો. ખાડી તો ગાઈઝ આપણે ભૂમિપૂજન થઈ ગયું છે અત્યારે અને પ્રસાદી એ બધાએ લઈ લીધી છે. તો ભૂમિપૂજન થઈ ગયા પછી થોડી વાર આપણે બેઠા છે. હવે આગળ જોઈએ. અહીંયા આપણો પ્લોટ છે અને ભૂમિપૂજન એ મસ્ત મજાનું થઈ ગયું છે. સ્મિતભાઈ બેસી ગયા છે. કેવું જ કાંઈ તમારે?
ધ્યાના બેન આવીને બેસી ગયા છે. ધ્યાના કઈક તો કે તું કેમ વાત તો કર તું મારી અરે ભૂ પીશો ભૂ પી લે પેલા તું લિપસ્ટિક લઈને કેમ બેઠી છો ત્યાં લિપસ્ટિક હોઈ ગઈ તો ભૂ પીધું એમાં લિપસ્ટિક હોઈ ગઈ તો પાછી કરી લે પાછી વહી ગઈ હવે વહી ગઈ અવતાર કરવી પડશે હવે તો વહી ગઈ ફોટા હારા નહીં આવે તારે ક્લીન કેવા ફોટા નહીં આવે એમ કે ક્લીન ફોડકી મોઢે થઈ ગઈ તો ક્લીન ફોટા નહીં આવે તો હવે આપણે આગળ જઈએ જોઈએ. તો કે આજનું ભૂમિપૂજન છે ને મારા હાથે આવ્યું હતું તો હું થોડી લકી છું ઘર માટે. તો મસ્ત મજાનું ભૂમિપૂજન થઈ ગયું છે અને સ્મિતભાઈ આપણે અહીંયા બેઠા છે. આજે તો સ્કૂલ ચાલુ હતી પણ ભૂમિપૂજન મારા હાથે હતું એટલે આપણે 9 વાગે તે બ્રેક પડી હતા તે સ્કૂલેથી આવતા રહ્યા હતા અને મસ્ત મજાનું ભૂમિપૂજન થઈ ગયું છે એટલે થોડાક દિવસોમાં ઘરનું કામ પણ ચાલુ થઈ જાય. ઘરનું કામ ચાલુ થઈ જાય એટલે જોઈએ કેટલા સમયમાં ઘર બને છે. હવે કોશિશ તો એવી જ છે કે આપણું ઘર જલ્દી બની જાય એટલે 12th પૂરું થાય આપણું તો આપણું ઘર પણ બની જાય. તો મસ્ત મજાનું આજે છે ને બધા એક્સાઇટમેન્ટમાં ફૂલ આવી ગયા છે, ખુશ થઈ ગયા છે. ભૂમિપૂજન થઈ ગયું છે એટલે 2 દિવસમાં કામ પણ ચાલુ થઈ જશે. સ્મિતભાઈને પૂછીએ એને કેટલી એક્સાઇટમેન્ટ છે. સ્મિત તને કેટલી એક્સાઇટમેન્ટ છે નવા ઘર માટે? બહુ. આ કોણ છે? સ્કૂલના દોસ્તાર અરે વાત કરે છે ત્યાં. સ્કૂલે જવાનું નથી એટલે એ વધારે હરખાઈ ગયો છે આજે. એ કે ભૂમિપૂજન કાંઈ નહીં, મારા હાથે ન આવ્યું તો કાંઈ નહીં, પણ સ્કૂલે જવાનું બંધ થયું. ભૂમિપૂજનનું કામ કરવાનું હતું અત્યારે 11 વાગે એટલે સ્મિતભાઈને સ્કૂલે જવાનું કેન્સલ થઈ ગયું છે. તો એ એના ફ્રેન્ડ હારે વાત કરે છે અને બીજા બધા બસ એના કામમાં છે. આપણે આપણું કામ પૂરું થઈ ગયું એટલે હવે ફ્રી થઈ ગયા છે. હવે ઘરે જઈએ અને પછી જ મળીએ ત્યાં. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને હવે સ્મિતભાઈને 12 વાગી ગયા છે એટલે સ્કૂલે મૂકવા જવાના. 11:30 થયા છે તો હવે એને સ્કૂલે મૂકી આવી. ભાઈને આજ રજા રાખવાનું હતું પણ ન રહી તોય જવું પડ્યું, કામ પૂરું થઈ ગયું તોય ન કરે જવું પડે. હજી ટાઈમ જો 11:30 છે તો પેલા આપણે એને સ્કૂલે મૂકી આવીએ ત્યાં રસોઈ બસોઈ બધી બની જાય અને પછી જમી લઈએ. સ્મિતભાઈ તૈયાર થઈ જાય એટલે આપણે મૂકી આવીએ એને. એને ઈ એમ ભણવા ક્યાં જાય છે? આઈ કાર્ડ પહેરવું નથી એને. ચોપડા ભરી લીધા? ચોપડા ભરેલા જ હોય, બધા ચોપડા ભરેલા જ હોય. એને ભણવું હોય તો ચોપડા ભરે ને. રેડી જો 5 મિનિટમાં રેડી થઈ ગયો. કેવો ડાયો છે. હવે મૂકી આવીએ ગઈ આપણે એને પેલા. તો ગઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. સ્મિતભાઈને મૂકીને સ્કૂલે મૂકી આવ્યા એને ને હવે ગાડીમાં આપણું બેગ છે તો એ લઈ આવીએ. ડાયરેક્ટ સ્કૂલેથી ત્યાં ગયા હતા એટલે ગાડીમાં જ બેગ છે તો પહેલાં એ લઈ આવીએ અને અત્યારે આવીને પહેલાં સીધું જમી લીધું હતું. ભૂખ બહુ લાગી હતી તો હવે પહેલાં બેગ લઈ આવીએ ને પછી આપણા કામમાં પાછા લાગી જઈએ. હોમવર્ક કરવાનું છે બધું એ તો એ કરી લઈએ. જોઈએ પછી આગળ ક્યાં જઈએ આજે. તો ગાઈસ અત્યારે 4:30 થઈ ગયા છે. જમીન છે ને સૂઈ ગયા હતા તો અત્યારે 4:30 થઈ ગયા છે અને માર્કેટે મમ્મીને શાક લેવાનું છે ને મારે હેર કટ કરાવવા જવાના છે. તો મમ્મી કે ચાલ જઈ આવીએ, કામ પૂરું કરી દઈએ. બીજા 2-3 કામ છે તો એ કામ પૂરા કરી દઈએ અને માર્કેટે પણ જઈ આવીએ સાથે સાથે. તો બન્યા રહેજો વિડીયોમાં. એટલે ગાઈસ હેર કટ કરાવવા માટે પહોંચી ગયા છે. હવે અંદર જોઈએ પારો આવે છે કે નહીં. ખાલી જ છે.